આરોપી ઝડપાયો છે। ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકો સાથે આ શખ્સ છેતરપિંડી કરતો હતો। ફરિયાદીને રોકાણ કરાવી વળતરની લાલચ આપી 70% રિટર્નની લાલચ આપી છેતરપિંડી આચરી હતી। શાહબાઝ શેખ નામના આરોપીની આ મામલામાં ધરપકડ કરાઈ છે। 3 પછી નવી મુંબઈ ખાતેથી આરોપીને જે ધરપકડ કરી છે। આરોપીનું નામ શાહબાઝ શેખ છે અને એમને પૂછપરછ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર એ પોતે કોઈની સાથે કામ કરે છે અને એમને ઉપરનો જે મુખ્ય આરોપી છે તો એમનું જે તમામ આઈડિયા છે એમનું જ છે અને એ લોકો એક કોલ સેન્ટર જેવું ખારઘરમાં ચલાવતા હતા નવી મુંબઈમાં। અને કોલ સેન્ટરમાં 5-6 માણસો કોલ કરવાનું કામ કરતા હતા। જે આપણો આરોપી છે એ મેનેજર તરીકે હતો કે જે કંઈક ડેટા આવે જે આપણો ઇન્ટરનેટ પર લીક થઈ જાય છે પ્રાઇવેટ ડેટા, ફોર એક્ઝામ્પલ આપણો નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, એ તમામ જે લીક ડેટા છે એ લોકો કોઈની પાસેથી મંગાવતા હતા। પછી જે મુખ્ય આરોપી હતો એ આપણા શાહબાઝ શેખને ડેટા આપતો હતો। પછી એમનું કામ હતું કે તમામ જે કોલ કરવાવાળા માણસો છે એમને એક એક કરીને બધાને એ લોકો રાજ્ય વાઇઝ વેચાણ કરતા હતા।